गुजरात के नर्मदा जिले में प्रकृति और संस्कृति के संगम का भव्य उत्सव केवड़िया कार्निवल नर्मदा के तट सुरों के समीप का आयोजन किया गया। ये 2 दिवसीय सांस्कृतिक महोत्सव स्टैचू ऑफ यूनिटी के निकट एकता ऑडिटोरियम में आयोजित किया गया, जिसमें जिले की लोक कला, संस्कृति, खान पान और हस्तकला की सुंदर झलक देखने मिली। કેવડિયા કાર્નિવલ ફેસ્ટિવલ જે યોજાયો પ્રોગ્રામ તે જોઈને આજે ખૂબ આનંદ અને ખુશી થઈ। મારા પરિવાર સાથે આવી હું આજે અને શ્રાવણ માસનો પહેલો દિવસ હતો આજે, તો ગરબાનો અને એનો ગરબાનો રાસ ગરબાનો પ્રોગ્રામ હતો તે જોઈને ખૂબ ખુશી થઈ। इस मौके पर मुख्य मेहमान बनी अंतर्राष्ट्रीय मंच पर प्रस्तुति देने वाली कलाकार हिमाली व्यास नायक, जिन्होंने अपनी संगीतमयी प्रस्तुति से समा बांध दिया। उनके साथ उनकी संगीत टीम ने भी सुरों की ऐसी बौछार की कि ऑडिटोरियम संगीतमय माहौल से गूंज उठा। वहीं सबको हंसाने वाले मशहूर टेलीविजन शो तारक मेहता का उल्टा चश्मा के लोकप्रिय कलाकार सुंदर यानी मयूर वाकानी और बाघा यानी तन्मय वेकरिया भी खास तौर पर कार्यक्रम में उपस्थित रहे। गुजरात राज्यना रमत-गमत, युवक सेवा અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ તથા નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક સરસ મજાનું આ કેવડિયા કાર્નિવલનું આયોજન થયું અને એક સુંદર મજાનો ભવ્ય એવો આજે રંગારંગ કાર્યક્રમ અહીંયા યોજાયો અને અમે જોયું કે સૌ કોઈ લોકોએ આજે આ વર્ષા ઋતુમાં જે કેવડિયા કાર્નિવલનો પ્રારંભ થયો છે એમાં હેમાલીબેન વ્યાસના ગીત સંગીતના કાર્યક્રમો અમારી તારક મહેતાની ટીમના શ્રી તન્મયભાઈ તથા હું અને બીજા બી અન્ય કલાકારોએ બધાએ ભેગા થઈ અને આજે સૌની સાથે ખૂબ આનંદ પ્રમોદ કર્યો। એકતા નગર ખાતે એકતા ઓડિટોરિયમમાં વર્ષ 2025નો મોન્સૂન કાર્નિવલનું એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આજથી 2 દિવસ માટે ચાલનારા આ કાર્યક્રમમાં પ્રકૃતિ અને સંસ્કૃતિને સાથે રાખીને એને સંગ લોકોની સાથે લોકોની ભાગીદારીથી આ મોન્સૂન કાર્નિવલ ઉજવવામાં આવી રહ્યો છે કે જેમાં માં નર્મદા મૈયાના પવિત્ર તટે અને સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઊંચી જ્યાં પ્રતિમા સ્થાપિત થયેલી છે, આ વિસ્તારમાં લોકોને મોન્સૂનના અને એટલે કે વર્ષા ઋતુના પ્રારંભે લોકોને પણ ઉત્સાહ જાગે, ઉમંગ જાગે અને લોકોને પણ જીવન જીવવા માટેની નવી ઉર્જા મળી રહે